માધવપુરના ગોળસર ગામના રબારી નાથા ભગત હરિદ્વારની યાત્રાઓથી 1600 કિલોમીટર પગપાળે ચાલીને કાવડમાં ગંગાજીનું પાણી ભરીને વતન પરત ફરતા ગ્રામજનો વાજતે ગાજતે સ્વાગત કર્યું। પોરબંદર તાલુકામાં માધવપુર નજીક આવેલા ગોળસર ગામના રબારી નાથા ભગત બસ મારફતે આજથી દોઢેક વર્ષ પહેલા હરિદ્વાર યાત્રાએ ગયા હતા અને તેમને ત્યાંથી પરત ફરતી વેળાએ માનતા માની હતી કે હરિદ્વાર યાત્રા પૂરી કરીને ગંગાજીનું પાણી કાવડમાં ભરીને પગ પેડલ ચાલીને વતન ફરવાની બાધા રાખેલી હતી। તે મુજબ હરિદ્વારથી ગંગાજીનું પાણી કાવડમાં ભરીને ત્યાંથી ગત તારીખ 2/8/16ના રોજ હરિદ્વારથી યાત્રા પૂરી કરીને પગ પેડલ ચાલીને નાથા ભગત વતન તરફ આવવા નીકળ્યા હતા અને 1600 કિલોમીટરની પગ પેદલ પંથ કાપીને 1 મહિનો અને 8 દિવસની યાત્રા પૂરી કરીને નાથા ભગત ગોગન સિંધલ પરત તેમના વતનમાં ગોળસર ગામે આજે સવારના 10 વાગ્યાથી આવી પહોંચતા ગ્રામજનો દ્વારા અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વાજતે ગાજતે ભારે હર્ષોલ્લાસે નાથા ભગત ગોગનું ભારે હર્ષોલ્લાસ સાથે નાથા ભગત ગોગન સિંધલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સામૈયા સાથે ગામમાં પ્રવેશ આપ્યો હતો। રબારી નાથા ભગત સામૈયામાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો અને સાધુ સંતો જોડાયા હતા અને પદયાત્રી નાથા ભગતનું હાર તોરા કરીને અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું। ગોળસર નેસ રબારી સિંધલ પછી મંગળવારના 2 તારીખ ત્યાંથી ગંગા કાંઠેથી નીકળ્યા કાવડ લઈને અને 1 મહિનાના 8 દિવસ ત્યાં ઘેરે પહોંચ્યા। રસ્તામાં કોઈ તકલીફ પડી નહીં? કોઈ રસ્તામાં કોઈ તકલીફ નહીં, આપણે આનંદથી આવ્યા, મોજ મજા કરતા આવ્યા। આજ ભાઈના ઘણા ભેરા છે, મોજ આવ્યા। ગામ બધું આખું એક પગે ઊભું। તમને રસ્તાની અને કેવી રીતે ખબર પડી? રસ્તાના કોન્ટેક ગાડી વાળા કોન્ટેક રાખ્યા હતા। હવા જઈને છે, અભણ માણસ છે, બધા ગાડી વાળા ફોનમાં કોન્ટેક કરી લેતા। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ માધવપુર।